સેવાની સૌથી જરૂરી વસ્તુ આપે છે અન્ન. અને તે અન્ન કોના પરસેવાના કારણે બને છે? હા, આપણા દેશના ખેડૂત, આપણા અન્નદાતા, આપણા ગામડા, આપણા ખેતરો, આપણી પૃથ્વી, આ બધું જ ખેડૂતના હાથમાં છે. ખેડૂત એક એવો વ્યક્તિ છે જે સૂરજ ઉગે તે પહેલાં જ કામ પર નીકળી જાય છે અને સાંજ પડી જાય પછી જ ઘરે પાછો પરત જાય છે. ચોમાસાનું કાદવ હોય કે ઉનાળાનો તાપ, શિયાળાની ઠંડી હોય કે તુફાન, ખેડૂત કદી પોતાની ફરજથી ભાગતો નથી. તે માટીને માતા સમજીને તેમાં બીજ નાખે છે. પણ મિત્રો, ખેડૂતનું જીવન એટલું સરળ નથી. ક્યારેક ઓછો વરસાદ પડે તો ક્યારેક વધુ. ક્યારેક કેટલાક ખેડૂતો કર્જમાં ડૂબી જાય છે, છતાં પણ તેઓ દેશની થાળી ખાલી ન રહે તે માટે સતત પ્રયત્ન કરતા રહે છે. જો કોઈ આ પૃથ્વી પર વાસ્તવિક હીરો હોય જે બિન ઉપકરણો સાથે લડે અને દરેક મુશ્કેલીને જીતીને આપણું ભવિષ્ય સુરક્ષિત રાખે, તો તે ખેડૂત. આજના સમયમાં આપણે મોબાઈલ, ટેકનોલોજી અને એઆઈ સગવડો પર નિર્માણ કરીએ છીએ, ત્યારે ખેડૂત આજે પણ માટીની સુગંધમાં, પરસેવાની કિંમતમાં અને પ્રકૃતિની આશામાં જીવે છે. હું આવા આપણા અન્નદાતાને દિલથી સન્માન કરું છું. થેન્ક યુ.